सीताराम बधाने आज जो घरे છીએ અને વાગી જશે 5 વાગી જશે અને આજે કાંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો તો 5 વાગી ગયા અને જો ઘરે છીએ અને આજે કપડાં ઘણા હતા કામ ઘણું હતું તો 5 વાગી ગયા તો 5 વાગી જશે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે રસોઈ બનાવવાની બાકી છે તો બકાલું લઈ આવ્યા છે તો રસોઈ બનાવવા જઈએ જે રસોઈની ટાઈમ થઈ ગઈ છે અને આ વાલોળનું શાક બનાવવાનું છે મસ્તીનું દેશી વાલોળ છે પાંદડી તો એનું શાક બનાવવાનું છે તો વાલોળ કૂટું છું અને 5 વાગી જશે તો આ છે દેશી કોથમરી છે ધાણા પણ આવી ગયેલા છે રેવા દે ભાઈ રેવા દે જો આ દેશી કોથમરી છે તો આ ધાણા આવી ગયેલા છે લે વૈભવ ને હું છું તો દેશી કોથમરી વાડિયાથી લાવ્યા છે સરસ મજાની ફૂલવાળી અને ધાણા પણ આવી ગયેલા છે તો જો આ ધાણા છે આવી ગયેલા બહુ મસ્ત સુગંધ આવે આ કોથમરીની વૈભવ શું કરે શું કરા તું પાડતી નહીં પાડી દેતી નહીં તો એને જોતો એ પાડી દેતી ને ઓલા વેકરામ રમવો બે ભારું હા ભૂત જ લાગે ને જા ઓલા વેકરામ રમવા આવી જા એમ કરતી નહીં જો પાડી દે તું બસ એમ કિરમાની આ ધ્રુવી પણ તો શોકમાં આ શોકમાંથી પાણી આવેલું આવે છે છેઠામ વાવ સુધી નીકળશે આ પાણી તો ગટર કનેક્શન નથી હોવાને કારણે આ પાણી આ સડકમાં ને પાણી ખૂટતું જ નથી ઠેઠ ઠેઠ આમથી આવતું હોય છે ચોકડીએલી 7 વાગી જશે અને ઘણું અંધારું થઈ ગયું છે વૈભવ થઈ જાય ધ્રુવી તો 7 વાગી જશે અને ઘણું અંધારું થઈ ગયું છે તો આજ વ્લોગ પૂરો કરીશું તો સંધ્યા ટાણું થઈ ગયું છે અને આરતી ટાણું થઈ ગયું છે તો દીવાબત્તી કરી નાખી તો દીવાબત્તી કરી નાખી છે તો વૈભવભાઈ વૈભવ શું કરા જો વૈભવ છે વૈભવ શું કરા જે કરાશો તો વૈભવ જો જે કરે છે જો તો દીવાબત્તી કરી લીધી છે અને તો આજ વ્લોગ પૂરો કરીશું